એક રિસર્ચ અહેવાલ મુજબ આ 4 બાબત 3 વર્ષથી નાના બાળકોમાં ક્યારે ડેવલપ થતી જ નથી, જેથી તે બાબતો માટે તેમને ખીજાવવું કે ગુસ્સો કરવો નકામો અને હાનિકારક છે. આ દરેક પેરેન્ટને ખબર હોવી જ જોઈએ, જેથી તેને છેલ્લે સુધી જરૂરથી સાંભળો. 1. આવેગોને કંટ્રોલ કરવા, એટલે કે પોતાની જાતને કોઈ પણ વસ્તુ કરવાથી રોકવી. જેમ કે કોઈ પણને મારવાથી પોતાની જાતને રોકવી, કોઈ વસ્તુને એકદમથી ફેંકવી કે કોઈ પણ વસ્તુમાં ધીરજ જ ન રાખવી. 2. લાંબા સમય સુધી ફોકસ ન કરી શકવું. જેમ કે કોઈ બાળકને એકાદ કલાક માટે કોઈ એક્ટિવિટી કરાવતા હો ત્યારે એ 5-10 મિનિટમાં જ ઊભું થઈ જાય કે બીજું કંઈ પણ કરવા લાગે છે, તો આ ખૂબ સામાન્ય બાબત છે. 3. નૈતિકતા, એટલે કે સાચા અને ખોટાની સમજ. જેમ કે મોટાની રિસ્પેક્ટ ના કરવી, કોઈ વસ્તુને શેર ના કરવી, કોઈને તુકારે બોલાવવું. આ બાબતને સંસ્કારથી ના જોડવી જોઈએ, કેમ કે તે અજાણતા જ તેમનાથી થઈ જતી હોય છે. 4. ઇમોશન કંટ્રોલ, એટલે કે જ્યારે તેઓ ગુસ્સે થાય છે કે કોઈ પણ વસ્તુ ના ગમે ત્યારે એ વસ્તુ સીધું તેમના બોડીમાં કંટ્રોલ વિના આવી જતું હોય છે, જેમાં તેઓ જોરથી રડવા લાગે, જમીનમાં સૂઈને કજિયા કરવા લાગે, ગમે તેમ બોલવા લાગે. તો પણ આ તેમના દ્વારા અજાણતા જ થાય છે. તો આ બધી બાબતો માટે બાળકોને ખીજાઈને નહીં, પ્રેમથી સમજવાનો પ્રયત્ન કરો. આ વાત દરેક પેરેન્ટ અને ઓળખીતા લોકોને શેર કરો કે જે તમારા અને તેમના બાળકોને આવા વર્તન માટે ખોટી રીતે જજ કરતા હોય છે.